નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિજ્ઞાન અને ટેકનોલોજીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો માટે અગાઉ આપણે એક પાર્ટ અપલોડ કરેલો છે। ત્યાર પછીના પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયો એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ટ 2માં કરશું। આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ટ 2। સૌપ્રથમ પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 1, વડોદરા ખાતે એલેમ્બિક વર્કસની સ્થાપના કોણે કરી? વડોદરા ખાતે એલેમ્બિક વર્કસની સ્થાપના કોણે કરી? જવાબ આવશે ત્રિભુવનદાસ ગજ્જરે। બરાબર, વડોદરા ખાતે ત્રિભુવનદાસ ગજ્જરે એલેમ્બિક વર્કસની સ્થાપના કરી। પ્રશ્ન નંબર 2, અવાજની ઝડપ કેટલી હોય છે? અવાજની ઝડપ કેટલી હોય છે? જવાબ આવશે 332 મીટર પ્રતિ સેકન્ડ। અવાજની ઝડપ 332 મીટર પ્રતિ સેકન્ડ હોય છે। પ્રશ્ન નંબર 3, મૂળ અવાજ અને પડઘા વચ્ચે કેટલો સમયગાળો હોય તો બંને અવાજ જુદા જુદા સંભળાય છે? મૂળ અવાજ અને પડઘા વચ્ચે કેટલો સમયગાળો હોય તો બંને અવાજ એટલે મૂળ અવાજ અને પડઘાનો અવાજ બંને અવાજ જુદા જુદા સંભળાય છે? જવાબ આવશે 1/16 સેકન્ડ। બરાબર, 1/16 સેકન્ડનો સમયગાળો હોય તો મૂળ અવાજ અને પડઘાનો અવાજ છે બંને અવાજ જુદા જુદા સંભળાય છે, 1/16 સેકન્ડ। બરાબર। પ્રશ્ન નંબર 4, બેઈઝનો સ્વાદ કેવો હોય છે? બેઈઝનો સ્વાદ કેવો હોય છે? જવાબ આવશે તુરો। બરાબર, બેઈઝ છે એ સ્વાદે તુરો હોય છે। પ્રશ્ન નંબર 5, બેઈઝ સ્પર્શે કેવા હોય છે? બેઈઝ સ્પર્શે કેવા હોય છે? જવાબ આવશે ચીકણા હોય છે। બરાબર, બેઈઝ સ્પર્શે ચીકણા હોય છે। બરાબર। પ્રશ્ન નંબર 6, ટાઇલ્સ સાફ કરવા માટે શાનો ઉપયોગ થાય છે? ટાઇલ્સ સાફ કરવા માટે શાનો ઉપયોગ થાય છે? જવાબ આવશે એસિડનો। બરાબર, ટાઇલ્સને સાફ કરવા માટે એસિડનો ઉપયોગ થાય છે। પ્રશ્ન નંબર 7, એસિડ સ્વાદે કેવા હોય છે? એસિડ સ્વાદે કેવા હોય છે? જવાબ આવશે ખાટા હોય છે। બરાબર, એસિડ સ્વાદે ખાટા હોય છે। પ્રશ્ન નંબર 8, એસિડ સ્પર્શતા કેવો અનુભવ થાય છે? એસિડ સ્પર્શતા કેવો અનુભવ થાય છે? જવાબ આવશે દાહક। બરાબર, એસિડ સ્પર્શતા દાહક અનુભવ થાય છે। પ્રશ્ન નંબર 9, સૂર્યગ્રહણ ક્યારે થાય છે? સૂર્યગ્રહણ ક્યારે થાય છે? જવાબ આવશે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવવાથી। બરાબર, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવવાથી સૂર્યગ્રહણ થાય છે। આપણને એવો સવાલ પૂછાય કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવવાથી સૂર્યગ્રહણ થાય। બરાબર, આ તમારે યાદ રાખવાનું, કોની વચ્ચે આવે, કોણ વચ્ચે આવે? તો અહીંયા ચંદ્ર છે એ પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે ત્યારે સૂર્યગ્રહણ થાય। બરાબર। પ્રશ્ન નંબર 10, સૂર્યગ્રહણ કયા દિવસે થાય છે? સૂર્યગ્રહણ કયા દિવસે થાય છે? જવાબ આવશે હંમેશા અમાસના દિવસે। બરાબર, સૂર્યગ્રહણ હંમેશા અમાસના દિવસે થાય છે અને એની સ્થિતિ કેવી હોય તો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર। બરાબર। પ્રશ્ન નંબર 11, સૂર્યગ્રહણ દરમિયાન પૃથ્વી પર શેનો પડછાયો પડે છે? સૂર્યગ્રહણ દરમિયાન પૃથ્વી પર શેનો પડછાયો પડે છે? જવાબ આવશે ચંદ્રનો। બરાબર, સૂર્યગ્રહણ દરમિયાન પૃથ્વી પર ચંદ્રનો પડછાયો પડે છે। આનો અભ્યાસ જ્યારે આપણે બ્રહ્માંડનો ડિટેલ આપણે અભ્યાસ કરીએ ત્યારે આપણે આકૃતિ દોરીને આપણે ડિટેલ અભ્યાસ કરીશું। બરાબર। પ્રશ્ન નંબર 12, ચંદ્રગ્રહણ ક્યારે થાય છે? ચંદ્રગ્રહણ ક્યારે થાય છે? જવાબ આવશે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવવાથી। બરાબર, સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવવાથી ચંદ્રગ્રહણ થાય છે। પ્રશ્ન નંબર 13, ચંદ્રગ્રહણ કયા દિવસે થાય છે? ચંદ્રગ્રહણ કયા દિવસે થાય છે? જવાબ આવશે હંમેશા પૂનમના દિવસે થાય। બરાબર, સૂર્યગ્રહણ અમાસના દિવસે અને ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે। પ્રશ્ન નંબર 14, ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર ઉપર શેનો પડછાયો પડે છે? ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર ઉપર શેનો પડછાયો પડે છે? જવાબ આવશે પૃથ્વીનો પડછાયો પડે। બરાબર, ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર ઉપર પૃથ્વીનો પડછાયો પડે છે। પ્રશ્ન નંબર 15, સપ્તર્ષિ તારાજૂથ કયા સમયગાળા દરમિયાન દેખાય છે? સપ્તર્ષિ તારાજૂથ
કયા સમયગાળા દરમિયાન દેખાય છે? જવાબ આવશે ફેબ્રુઆરીથી ઓગસ્ટ, બરાબર. ફેબ્રુઆરીથી ઓગસ્ટના સમયગાળા દરમિયાન સપ્તર્ષિ તારાજૂથ દેખાય છે. ફેબ્રુઆરીથી ઓગસ્ટના સમયગાળા વચ્ચે. પ્રશ્ન નંબર 16, સપ્તર્ષિ તારાજૂથના તારાઓના નામ જણાવો. પ્રશ્ન નંબર 16, સપ્તર્ષિ તારાજૂથના તારાઓના નામ જણાવો. તો તેમાં 7 તારાઓ છે. કયા કયા આપણે નામ જોઈએ? પ્રથમ મરીચી, બીજું વશિષ્ઠ, બીજું વશિષ્ઠ, ત્રીજું અંગિરા, ચોથું અત્રિ, પાંચમું પુલહ, છઠ્ઠું કતુ અને સાતમું પુલસ્ત્ય. બરાબર. તો આ 7 તમારે યાદ રાખવાના. તમને એવો સવાલ પૂછે નીચેનામાંથી કયો તારો સપ્તર્ષિ તારા જૂથમાં નથી, તો બરાબર તમને આ 7 નામ આવડતા હોય તો ભૂલ ના થાય. પ્રશ્ન નંબર 17, રાત્રે શાના મદદથી દિશા જાણી શકાય છે? રાત્રે શાના મદદથી દિશા જાણી શકાય છે? જવાબ આવશે ધ્રુવના તારાની મદદથી. બરાબર. રાત્રે ધ્રુવના તારાની મદદથી દિશા જાણી શકાય છે. પ્રશ્ન નંબર 18, મૃગ તારાજૂથ ક્યારે દેખાય છે? મૃગ તારાજૂથ ક્યારે દેખાય છે? જવાબ આવશે ડિસેમ્બરથી ફેબ્રુઆરી. બરાબર. ડિસેમ્બરથી ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન મૃગ તારાજૂથ દેખાય છે. પ્રશ્ન નંબર 19, વ્યાધનો તારો કઈ દિશામાં ઉગે છે? વ્યાધનો તારો કઈ દિશામાં ઉગે છે? જવાબ આવશે પૂર્વ દિશામાં. વ્યાધનો તારો પૂર્વ દિશામાં ઉગે છે. પ્રશ્ન નંબર 20, શિકારી તરીકે ઓળખાતો તારો કયો છે? શિકારી તરીકે ઓળખાતો તારો કયો છે? જવાબ આવશે વ્યાધનો તારો. બરાબર. વ્યાધનો તારો છે એ શિકારી તારા તરીકે ઓળખાય છે. બરાબર. અને એ તારો વ્યાધનો તારો હંમેશા પૂર્વ દિશામાં ઉગે છે. પ્રશ્ન નંબર 21, વન મહોત્સવની ઉજવણી કયા માસમાં થાય છે? વન મહોત્સવની ઉજવણી કયા માસમાં થાય છે? જવાબ આવશે જુલાઈ માસમાં થાય છે. વન મહોત્સવની ઉજવણી દર વર્ષે જુલાઈ માસમાં થાય છે. પ્રશ્ન નંબર 22, શરીરને જરૂરી શક્તિ કોણ પૂરી પાડે છે? શરીરને જરૂરી શક્તિ કોણ પૂરી પાડે છે? જવાબ આવશે કાર્બોદિત. બરાબર. શરીરને જરૂરી શક્તિ પૂરી પાડવાનું કામ કાર્બોદિત કરે છે. પ્રશ્ન નંબર 23, શરીરને ગરમી કોણ પૂરી પાડે છે? શરીરને ગરમી કોણ પૂરી પાડે છે? તો જવાબ આવશે ચરબી. બરાબર. શરીરને જરૂરી શક્તિ પૂરી કોણ પાડે છે? તો કાર્બોદિત. અને શરીરને ગરમી કોણ પૂરી પાડે છે? તો ચરબી. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 24, કાનવાળા સજીવો બચ્ચાને જન્મ આપે કે ઈંડા મૂકે છે? કાનવાળા સજીવો બચ્ચાને જન્મ આપે છે કે ઈંડા મૂકે છે? જવાબ આવશે બચ્ચાને જન્મ આપે. બરાબર. કાનવાળા સજીવો હોય એ હંમેશા બચ્ચાને જન્મ આપે, ઈંડા ના મૂકે. બરાબર. પ્રશ્ન નંબર 25, કાન વગરના સજીવો બચ્ચાને જન્મ આપે કે ઈંડા મૂકે? તો કાન વગરના સજીવો હોય તો એ ઈંડા મૂકે. બરાબર. કાનવાળા સજીવો બચ્ચાને જન્મ આપે અને કાન વગરના સજીવો છે એ ઈંડા મૂકે. બરાબર. પ્રશ્ન નંબર 26, હોઠથી પાણી પીતા મોટાભાગના પ્રાણીઓ કેવા હોય છે? હોઠથી પાણી પીતા મોટાભાગના પ્રાણીઓ કેવા હોય છે? જવાબ આવશે શાકાહારી હોય છે. બરાબર. હોઠથી પાણી પીતા હોય એવા મોટાભાગના પ્રાણીઓ શાકાહારી હોય છે. પ્રશ્ન નંબર 27, જીભથી પાણી પીતા મોટાભાગના પ્રાણીઓ કેવા હોય છે? જીભથી પાણી પીતા મોટાભાગના પ્રાણીઓ કેવા હોય છે? જવાબ આવશે માંસાહારી હોય છે. બરાબર. હોઠથી પાણી પીતા મોટાભાગના પ્રાણીઓ શાકાહારી હોય છે અને જીભથી પાણી પીતા મોટાભાગના પ્રાણીઓ માંસાહારી હોય છે. પ્રશ્ન નંબર 28, જૈવિક ક્રિયાઓનું નિયમન કોણ કરે છે? જૈવિક ક્રિયાઓનું નિયમન કોણ કરે છે? જવાબ આવશે પ્રોટીન કરે છે. બરાબર. જૈવિક ક્રિયાઓનું નિયમન પ્રોટીન કરે છે. પ્રશ્ન નંબર 29, સ્નાયુઓના સંકોચન માટે શેની જરૂર પડે છે? સ્નાયુઓના સંકોચન માટે શેની જરૂર પડે છે? જવાબ આવશે પ્રોટીનની જરૂર. બરાબર. સ્નાયુઓના સંકોચન માટે પ્રોટીનની જરૂર પડે છે. પ્રશ્ન નંબર 30, અંતઃસ્ત્રાવોના બંધારણ માટે શાની જરૂર પડે છે? અંતઃસ્ત્રાવોના બંધારણ માટે શેની જરૂર પડે છે? જવાબ આવશે પ્રોટીનની. બરાબર. આ તમારે ત્રણે એક સાથે જૈવિક ક્રિયાઓનું નિયમન,
પ્રોટીન કરે છે. સ્નાયુઓના સંકોચન માટે શાની જરૂર પડે? તો પ્રોટીનની જરૂર પડે. અંતઃસ્ત્રાવોના બંધારણ માટે શાની જરૂર પડે? તો પણ પ્રોટીનની જરૂર પડે. પ્રશ્ન નંબર 31. શરીરનો કેટલો ભાગ પાણીને આભારી હોય છે? શરીરનો કેટલો ભાગ પાણીને આભારી છે? જવાબ આવશે 60 ભાગ. બરાબર, શરીરનો 60% ભાગ પાણીને આભારી હોય છે. પ્રશ્ન નંબર 32. શરીરનું તાપમાન જાળવી રાખવામાં કોણ મદદરૂપ થાય છે? શરીરનું તાપમાન જાળવી રાખવા માટે કોણ મદદરૂપ થાય છે? તો જવાબ આવશે પાણી. બરાબર, શરીરનું તાપમાન જાળવી રાખવામાં પાણી મદદરૂપ થાય છે. પ્રશ્ન નંબર 33. વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કોણ કરે છે? વનસ્પતિને આધાર આપવાનું કામ કોણ કરે છે? જવાબ આવશે પ્રકાંડ કરે છે. બરાબર, વનસ્પતિને આધાર આપવાનું કાર્ય પ્રકાંડ કરે છે. પ્રશ્ન નંબર 34. વનસ્પતિ પોતાનો ખોરાક કયા સ્વરૂપમાં બનાવે છે? વનસ્પતિ પોતાનો ખોરાક કયા સ્વરૂપમાં બનાવે છે? જવાબ આવશે સ્ટાર્ચના સ્વરૂપમાં. બરાબર, વનસ્પતિ પોતાનો ખોરાક સ્ટાર્ચના સ્વરૂપમાં બનાવે છે. પ્રશ્ન નંબર 35. કોબીજ શું છે? કોબીજ શું છે? તો જવાબ આવશે પર્ણ છે. બરાબર, કોબીજ છે એ પર્ણ છે. પ્રશ્ન નંબર 36. બેટરીના ધન ધ્રુવને શું કહેવાય છે? બેટરીના ધન ધ્રુવને શું કહેવાય છે? જવાબ આવશે એનોડ કહેવાય છે. બેટરીના ધન ધ્રુવને એનોડ કહેવાય છે. બેટરીના ધન ધ્રુવને એનોડ કહેવાય. બરાબર. પ્રશ્ન નંબર 37. બેટરીના ઋણ ધ્રુવને શું કહેવાય છે? તો બેટરીના ઋણ ધ્રુવને કેથોડ કહેવાય. બરાબર, ધન ધ્રુવને એનોડ અને ઋણ ધ્રુવને કેથોડ કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 38. આદર્શ પાણીમાં કેટલા ppm ક્ષાર હોય છે? આદર્શ પાણીમાં કેટલા ppm ક્ષાર હોય છે? જવાબ આવશે 0 થી 50 ppm. બરાબર, 0-50 ppm આદર્શ પાણીમાં ક્ષાર હોય છે. 0 થી 50 ppm. પ્રશ્ન નંબર 39. કેટલા ppm ઉપરનું પાણી પીવા માટે હાનિકારક હોય છે? કેટલા ppm ઉપરનું પાણી પીવા માટે હાનિકારક હોય છે? બરાબર, આદર્શ પાણીમાં 0 થી 50 ppm ક્ષાર હોય, પણ કેટલા ppm ઉપરનું પાણી પીવા માટે હાનિકારક હોય? તો જવાબ આવશે 500 ppm થી ઉપરનું પાણી પીવા માટે હાનિકારક હોય છે. 500 ppm ઉપરનું. બરાબર. પ્રશ્ન નંબર 40. પ્રવાહીમાં ઓગળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની ક્રિયાને શું કહેવાય છે? પ્રવાહીમાં ઓગળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની ક્રિયાને શું કહેવાય છે? જવાબ આવશે રિવર્સ ઓસ્મોસિસ. બરાબર, રિવર્સ ઓસ્મોસિસ. પ્રવાહીમાં ઓગળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની ક્રિયાને રિવર્સ ઓસ્મોસિસ કહેવાય છે. પ્રશ્ન નંબર 41. શાની ટીકડીઓ દ્વારા પાણીને જંતુમુક્ત રાખવામાં આવે છે? શાની ટીકડીઓ દ્વારા પાણીને જંતુમુક્ત રાખવામાં આવે છે? જવાબ આવશે ક્લોરીનની ટીકડીઓથી. બરાબર, ક્લોરીનની ટીકડીઓની મદદથી પાણીને જંતુમુક્ત રાખવામાં આવે છે. પ્રશ્ન નંબર 42. ROનું પૂરું નામ જણાવો. ROનું પૂરું નામ જણાવો. બરાબર, તમે ઘણી વખત એડવર્ટાઇઝમાં જોયું હશે RO. બરાબર, તો ROનું પૂરું નામ જણાવો. તો ROનું પૂરું ફૂલ ફોર્મ થશે રિવર્સ ઓસ્મોસિસ. બરાબર, રિવર્સ ઓસ્મોસિસ એ પ્રવાહીમાં ઓગળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની એક ક્રિયા છે. બરાબર, રિવર્સ ઓસ્મોસિસ. પ્રશ્ન નંબર 43. TDS એટલે શું? TDS એટલે શું? જવાબ આવશે ટોટલ ડિઝોલ્વ સોલિડ. બરાબર, TDS એટલે ટોટલ ડિઝોલ્વ સોલિડ. પ્રશ્ન નંબર 44. TDSનો એકમ શું છે? TDSનો એકમ શું છે? જવાબ આવશે ppm. TDSનો એકમ છે ppm. બરાબર. પ્રશ્ન નંબર 45. ppm એટલે શું? ppm એટલે શું? તો એનું ફૂલ ફોર્મ થશે પાર્ટ પ્રતિ બિલિયન. બરાબર, ppm એટલે પાર્ટ પ્રતિ મિલિયન.
પ્રશ્ન નંબર 46, WASMO નું પૂરું નામ જણાવો. જવાબ આવશે, એમનું પૂરું નામ છે વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન. બરાબર, વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન. બરાબર, WASMO નું પૂરું નામ છે વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન. બરાબર, અહીંયા ફૂલ ફોર્મ તમારે ROનું યાદ રાખવાનું, રિવર્સ ઓસ્મોસિસ. બરાબર, TDSનું યાદ રાખવાનું, ટોટલ ડિઝોલ્વ સોલિડ. પછી PPM તો પાર્ટ પ્રતિ મિલિયન, અને WASMO તો વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન. તો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.